મોટિવેશનલ સ્પીચ આપીશ તમને વિરાટ કોહલી વિશે. 2006 ડિસેમ્બર મહિનો હોય છે. કર્ણાટક અને દિલ્હી વચ્ચે મેચ રમાતી હોય છે. વિરાટ કોહલી ક્રીઝ પર આવે છે દિલ્હીની તરફથી બેટિંગ કરવા માટે. દિલ્હીની ટીમની બેક ટુ બેક વિકેટ પડી જાય છે અને જ્યારે વિરાટ કોહલી મેચ રમવા માટે આવે છે ત્યારે 4 વિકેટ વહી ગઈ હોય છે અને વિરાટ કોહલીને પ્રેશરમાં પણ રમવાનું હોય છે, રન પણ બનાવવાના હોય છે અને વિકેટ પણ ટકાવી રાખવાની હોય છે. જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરવા આવે છે, ખૂબ જ સારી ઇનિંગ્સ રમે છે. તે દિવસ પૂરો થાય છે, 40 રન નોટ આઉટ રમે છે. જ્યારે વિરાટ કોહલી ઘરે રમીને ઘરે જાય છે ત્યારે સાંજે ફ્રેશ થઈ અને વહેલો સૂઈ જાય છે, કારણ કે ફરીથી પરમ દિવસે એટલે કે કાલે મેચ રમવા માટે એને ફરીથી ક્રિકેટમાં મેદાનમાં ઉતરવાનું હોય છે. જ્યારે વિરાટ કોહલી સૂતો હોય છે ત્યારે 2:30 વાગ્યે એક સમાચાર આવે છે કે વિરાટ કોહલીના હવે જે ફાધર છે એ આ દુનિયામાં નથી રહ્યા. વિરાટ કોહલી જ્યારે ક્રિકેટ રમવા ઉપર મેદાનમાં ફરીથી પાછલા દિવસે એટલે કે આગળના દિવસે ઉતરે છે ત્યારે તે તેમને માતાને કહે છે કે હું મેચ રમવા માટે જાઉં કે નહીં જાઉં. ત્યારે તેમના માતા તેમને કહે છે કે તારે કરિયરમાં આગળ વધવાનું છે, ત્યારે મેચ રમવા માટે જવું જ જોઈએ. ત્યારે વિરાટ કોહલીનો એક વિરાટ નિર્ણય આજે વિરાટ કોહલીને મહાન બનાવ્યો છે. વિરાટ કોહલી મેચ રમવા માટે જાય છે. દિલ્હી અને કર્ણાટકની મેચ હોય છે. વિરાટ કોહલી તે દિવસે 90 રન મારે છે અને આઉટ થાય છે. વિરાટ કોહલી ત્યારબાદ ક્રિકેટમાં એક બાદ એક સારો સ્કોર કરતો રહે છે, આગળ વધતો રહે છે. તેમના કરિયરમાં ત્યારબાદ 2008 એક એવો સમય આવે છે કે જ્યારે એમનું વન ડે ક્રિકેટની અંદર ડેબ્યુ થાય છે શ્રીલંકા સામે. તે ખૂબ જ સારી ક્રિકેટ રમે છે, ખૂબ જ આગળ વધે છે. ત્યારબાદ તે એક બાદ એક મેચ રમતો જાય છે અને 2010 નો એવો સમય આવે છે કે જેને T20 માં પણ તેમનું ડેબ્યુ થાય છે. ત્યારબાદ એ ડેબ્યુ બાદ ફરી પોતાની ક્રિકેટ ચાલુ રાખી છે. 2011 માં જે ક્રિકેટનો વર્લ્ડ કપ રમાયો હતો તેમાં ખૂબ જ સારું પરફોર્મન્સ કરે છે અને 2011, 2012, 2013, 2014, 2015, 2016 બેક ટુ બેક સદી પર સદી રન ઉપર રન વેચવા કરી અને કાલ વધતો રહે છે. એવું માનવામાં આવતું હતું કે 2016 સુધી કે વિરાટ કોહલી T20 ક્રિકેટની અંદર ક્યારેય સદી ના મારી શકે. એવું માનવામાં આવતું હતું કે વિરાટ કોહલી T20 ક્રિકેટની અંદર ક્યારેય રન ના મારી શકે, ક્યારેય સિક્સ ના મારી શકે. એ 2016 યર્સ કે IPL ક્રિકેટની હિસ્ટ્રીમાં એ સૌથી વધુ 973 રન મારી અને આજ સુધી એનો રેકોર્ડ કાયમ રાખ્યો છે. એ 2016 વર્ષ કે આજ સુધીમાં સૌથી વધુ સિક્સ એક સીઝનમાં જો કે મારી હોય તો એ છે વિરાટ કોહલી. અને ઓરેન્જ કેપનો હકદાર પણ 2016 માં બન્યો હતો. 2017, 2018, 2019 ખૂબ જ સારું વર્ષ રહે છે, પણ 2020, 2021 અને 2022 એવું વર્ષ આવે છે કે વિરાટ કોહલી જે પોતાના કરિયરની અંદર બેક ટુ બેક સદી મારતો હતો એ વિરાટ કોહલીના બેટથી એક રન નથી નીકળતો. જે વિરાટ કોહલી બેક ટુ બેક સદી મારી અને લોકોના દિલ જીતતો હતો એ જ લોકો વિરાટ કોહલીને નાપસંદ કરવા પડે છે. ફરીથી 2022 એવું યાદ આવે છે કે વિરાટ કોહલી ફરીથી એશિયા કપની અંદર અફઘાનિસ્તાનની સામે સદી મારી અને ફરીથી એ સંઘર્ષમય જીવન આગળ વધારે છે. મારું કહેવાનું મિત્રો એટલું જ છે કે જીવનમાં ગમે તેટલા ઉતાર ચઢાવ હોય પણ આ માણસે ક્યારેય કોઈની હાર ના માનવી જોઈએ. જીવનમાં હંમેશા લગાતાર આગળ વધવાની કોશિશ કરતી રહેવી જોઈએ. આપણે વિરાટ કોહલી પાસેથી આ શીખવું જોઈએ કે જીવન છે એ સંઘર્ષમય છે. જે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં અર્જુનને કીધું, અર્જુન જ્યારે હાર માની જાય છે, હે કેશવ, મારી સામે તો મારા ભ્રાતા છે, મારી સામે તો પિતામહ છે, હું કઈ રીતના યુદ્ધ કરીશ, હું કઈ રીતના જીતીશ? ત્યારે કેશવ કહે છે કે હે પાર્થ, આ તારું કર્તવ્ય છે, યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય છે, તું ઉતર અને બાણ ચલાવ અને તારી જીત સાથે. એમ આપણે પણ આપણા જીવનની અંદર જ્યારે ભગવાને ગીતાજીની અંદર એક કોન્સેપ્ટ આપ્યો છે કે સંઘર્ષ પ્લસ ફાઇટ ઇક્વલ ટુ હીરો. જે પણ સંઘર્ષ કરશે અને ફાઇટ કરશે એ અવશ્ય હીરો બનશે. ખૂબ ખૂબ આભાર આપ સર્વનો. એમાં જ હું વક્તાની સાથે સાંભળું તો ફક્ત એક મિનિટ લઈશ, વધારે સમય કરીશ. क्रीज पर आए हैं विराट कोहली, फिक्र करता है क्यों, फिक्र से होता है क्या, कर खुद पर भरोसा और देख फिर होता है क्या. तो चलिए यहाँ पर बल्लेबाजी के लिए आए हैं टीम के कप्तान विराट कोहली. और विराट कोहली की बात करें तो बहुत ही बेहतरीन बल्लेबाज है और गेंदबाजी के लिए आए सामने मोहित शर्मा, बहुत ही अच्छे गेंदबाज है. चलिए यहाँ पर गेंदबाजी के लिए निकल चुके हैं मोहित शर्मा और बेहतरीन शॉट किया यहाँ पर कवर है और रन मिलेगा यहाँ पर 4. बेहतरीन बल्लेबाजी यहाँ पर. कामयाबी मुझ में, खूबियां भी मुझ में, देखने वाले तू सोच चाहिए क्या तुझ मुझ में. थैंक यू सो मच. खूब बात करिए.